મારું નામ કૃષ્ણાબા કૃષ્ણસિંહ સરવૈયા છે. હું મોરબીથી છું અને અમે ડિલિવરી માટે પ્લાન કરતા હતા. મારી એજ 30 અપ છે. શરૂઆતમાં અમને બીક રહેતી હતી કારણ કે મારી ફેમિલીમાં કોઈ લેડીઝ મેમ્બર નથી. હું એકલી જ લેડીઝ છું અને બાકી બંને જે છે પુરુષો છે. તો મને બેક સપોર્ટમાં ને એમ કોઈ હતું નહીં, એટલે અમે પ્લાનિંગ માટે ટ્રાય કરતા હતા કે પ્લાનિંગથી જ તે અમે અહીંયા ઉમા હોસ્પિટલમાં આવીએ છીએ. જ્યારે તે હું સર્ચ કરતા હતા અમે પહેલાં કે અમે કઈ જગ્યાથી શરૂ કરીએ, શું કરીએ, કેવી રીતના કરીએ, એટલે મેં ઘણા હોસ્પિટલમાં અમે લોકો ગયા હતા. પણ એક કહેવાય ને કે જે હ્યુમન સપોર્ટ મળવો જોઈએ એમ, કે ભાઈ આપણી બોડીને ખાલી જસ્ટ બોડી ના સમજે, એક આમ સેન્સિટિવિટી આપણી સમજી શકે, આપણું પેઇન સમજી શકે, એવી કોઈ ડૉક્ટર હોય તો એવા હોવા જોઈએ કે જે તમને ખાલી એમ કે તમને તમારી સાથે વાત કરે ત્યાં જ તમારું અડધું દર્દ ઓછું થઈ જવું જોઈએ. હું એવા ડૉક્ટર સર્ચ કરતી હતી અને એ દરમિયાન જ મને મારા કોન્ટેક્ટમાં ઉમા હોસ્પિટલનો સંપર્ક આવ્યો. એમાં ડૉક્ટર MN હોથીનો સંપર્ક થયો. પણ જ્યારે મેં એમની સાથે વાતચીત કરી, એમની સાથે કાઉન્સેલિંગ મેં અને મારા હસબન્ડે કર્યું, ત્યારે મને એમ રિયલાઇઝ થયું કે ભાઈ ના, અહીંયા બોડીને મશીન નહીં સમજવામાં આવે, એટલીસ્ટ મારી ફિલિંગને સમજવામાં આવશે. એટલે મેં આ હોસ્પિટલનો સંપર્ક કન્ટિન્યુ કરવાનું અમે વિચાર્યું. અને પછી મને થોડુંક મારા સેન્સિટિવ પાર્ટ વિશે પણ મને થોડુંક મનથી પણ પેઇન હતું એમ. એટલે ડૉક્ટરે સપોર્ટ આપ્યો સારો એવો કે તમે ડરશો નહીં, બધું જ ઓકે થઈ જશે. એટલે શરૂઆતથી તે ચેકઅપ ને બધું કરતી વખતે તે મને આશ્વાસન ને બધું સારી રીતના મળ્યું અને ચેકઅપ પણ સરસ રીતે થયું છે મારું. અને આખા 9 મહિના દરમિયાન સારું એવું કાઉન્સેલિંગ થયું, રેગ્યુલર બધી દવાઓ આપી વિટામિન્સની, એટલે મારામાં કોઈ મિનરલ્સ ના ઘટે, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, બધા ડાયટ્સ બધા પ્રોપર મળ્યા. પ્લસ અહીંની હોસ્પિટલમાંથી મને વિડીયોઝ પણ ટાઈમ ટુ ટાઈમ અપડેટ એના મળતા રહ્યા, જેથી કરીને મને ટાઈમ ટુ ટાઈમ શું કરવું એકલા લેડીઝે એ પણ મને શીખવા મળ્યું. પ્લસ અહીંયા લેડીઝ ડૉક્ટર પણ છે અને જેન્ટ્સ ડૉક્ટર પણ છે, જેથી બંને સાથે તમે વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી શકો. એવું નથી કે જેન્ટ્સ ડૉક્ટર છે તો તમે થોડા ગભરાશો કે આવી રીતના. એટલે લેડીઝનો સંપર્ક પણ તમને થશે અને જેન્ટ્સનો પણ થશે, એટલે એ બાબતે પણ કંઈ ડરવાની જરૂર નથી. 9 મહિના દરમિયાન આમ તો મારી ડિલિવરીમાં કોઈ જ કોમ્પ્લિકેશન રહ્યા નથી. મને કંઈ તાવ કે એવું કશું જ આવ્યું નથી, કારણ કે મેં પ્રોપર બધી જ મેડિસિન ફોલો કરી હતી. બરાબર, બધા જ વિટામિન્સ ને બધું પ્રોપર લીધું હતું. અને જે કાંઈ પણ ખોરાક લેવાનો કીધો હતો કે ભાઈ બહારનો નહીં લેવાનો, આ તે, એ બધું મેં પ્રોપર ફોલો કર્યું હતું. એટલા માટે કોઈ પ્રોબ્લેમ 9 મહિના દરમિયાન આવ્યો નથી અને મારી ડિલિવરી પ્રોપર રીતે થઈ ગઈ છે. અને અત્યારે મેં એક બેબી ગર્લને, એક ક્યુટ એવી બેબી ગર્લને મેં જન્મ આપ્યો છે. એટલે આઈ એમ વેરી હેપી વિથ દેટ એન્ડ માય ફેમિલી ઓલ્સો હેપી વિથ દેટ. જે અહીંથી મોરબીથી જે રાજકોટ જાય છે કે ભાઈ રાજકોટ, એક તો જર્ની એટલી લાંબી, 1-1.5 કલાકનો રસ્તો, બરાબર, એટલો તમારે સફર કરવો અને ત્યાંથી પાછું આવવું ને એ બધું તમે મેન્ટેન કરી શકો ના કરી શકો, એની કરતાં મોરબીમાં જ જો સારી એવી ફેસિલિટી મળી જતી હોય, કે તમને જો એ સુવિધા મોરબીમાં મળતી હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ઉમા હોસ્પિટલને આપવી જોઈએ. થેન્ક યુ.